અને ખાસ ખાસ એટલું ખાસ ધ્યાન રાખજો કે કોઈ દિવસ તમારી માતાજીના દીવાની આગળ ખોટી સોગંદ ના ખાતા. કારણ કે તમે સોગંદ ખાશો તો તકલીફ તો ઘરવાળાને જ પડવાની. ઘરવાળો બીમાર પડશે તો બાઈઓને સેવા કરવાની, બાઈઓને જ મહેનત કરવાની છે આ બધી. એના કરતા કુળદેવીને દીવો કરે ને આ બાઈઓને કહું છો, અને બાઈઓથી કુળદેવીને દીવો થાય એવું માતા છો. કુળદેવી છે ને આ તો તમને છે ને બાઈઓને કહું છું, ભાઈઓને નહીં. તમને તમારી માતાથી કેમ અલગ કર્યા કહું? કારણ કે જે શક્તિ એ છે ને એ જ શક્તિ તમારામાં છે. તમે તમારી કુળદેવી છે, આ કુળદેવી હોય માતાજી હોય તો મૂળ તો સ્ત્રી નહીં. હું તમને તમારું જ શીખવાડું. કુળદેવી એટલે શું થાય? સ્ત્રી થાય કે નહીં? તો સ્ત્રીની વેદના એક સ્ત્રી જાણતી હોય. આ તમને લોકોએ છેતર્યા છે. ઘણા લોકોને મારાથી તકલીફ થઈ છે તે હું લઈ લે છે, હું લઈ લે? કશું ના લે. એનો બાપ નતો ને ત્યારની બેઠી છું. સિંધ મને સપરા નથી ગંધર્પ્યા મેલડી. તમે એક સ્ત્રી છો, એક પુરુષ એક માતા જે સ્ત્રી છે એનો દીવો કરી શકે, પણ એક સ્ત્રીનો દીવો ના કરી શકે. આ પ્રથા ક્યાંની હે? વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.